નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું આંબેડકર આવાસ યોજના વિશે, જે કે મકાન બાંધકામ માટે સરકાર આપી રહી છે 1,32,000 રૂપિયાની સહાય। આના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની શરતો અને નિયમો આ વિડીયોમાં આપેલા છે, તો વિડીયો સાથે બન્યા રહેજો અને કોને આ યોજના મળવાપાત્ર રહેશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। આપણે જોઈશું જેમ કે આંબેડકર આવાસ યોજના વિશે, આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર એ જોઈશું, શું લાભ મળવાપાત્ર રહેશે, લાભ મેળવવા માટે અરજી તમારે કઈ જગ્યા પર કરવી છે એ પણ જોઈ લઈશું, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે એ પણ આ માહિતી આપેલી છે। અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે એની પણ આ વિડીયોમાં માહિતી આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। આગળ આપણે જોઈશું યોજનાનો મુખ્ય હેતુ અને સહાય વિશે, જેમ કે અનુસૂચિત જાતિના જે લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય અને ખાસ કરીને જે લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હોય કે જેમની પાસે પોતાની માલિકીનો પ્લોટ તો છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન ન હોય, કાચી ગાર માટીનું મકાન હોય, કુબા ટાઈપ મકાન બનાવીને રહેતા હોય, તો તેવા વ્યક્તિને રહેવા માટે પાકા મકાન બાંધકામ કરવા માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં। આગળ આપણે જોઈશું યોજનાના નિયમો અને શરતો વિશે, જેમ કે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિના વ્યક્તિને મળવાપાત્ર રહેશે। અરજદારની ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જરૂરી રહેશે। અરજદારની કુટુંબની વાર્ષિક આવકની વાત કરીએ તો તમારે 6 લાખ કે તેના કરતાં ઓછી હોવી જોઈએ। મકાનની સહાય ઉપરાંત શૌચાલયના બાંધકામ માટે અલગથી 12,000 રૂપિયા પણ સહાય આપવામાં તમને આવશે। મતલબ કે આ આવાસ યોજનામાં તમને મકાન પણ બનાવવામાં આવશે અને શૌચાલય બાંધકામ માટે અલગથી તમને 12,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। પરંતુ જે અરજદારોને શૌચાલયની સહાય મળવાપાત્ર નહીં હોય તેવા અરજદારોએ મકાનની સહાયમાંથી ફરજિયાત શૌચાલય બનાવવાનું રહેશે। મકાન ઉપર રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજનાની જે ટાઇલ્સ આવે છે એ લગાવવાની તમારે રહેશે। હાઈના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યાથી 2 વર્ષનું અંદરનું મકાન બાંધકામ પૂર્ણ કરવાનું તમારે રહેશે। અરજદારે રાજ્ય કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ, મતલબ કે બીજો કંઈ તમે લાભ લીધેલ ન હોવો જોઈએ। જો તમે લાભ લીધેલ હોય તમને આ સહાય મળવાપાત્ર રહેશે નહીં। મહત્ત્વની તારીખ અને વેબસાઇટ વિશે વાત કરીશું। ઓનલાઈન અરજી કરવાની તમારે રહેશે। ઈ સમાજ કલ્યાણ જે છે તેમાં પોર્ટલ પર તમારે જવાનું રહેશે। જો તમને નથી ખબર પડતી તો નજીકના કોમ્પ્યુટર સેન્ટર મતલબ CSC સેન્ટર હોય ત્યાં જઈને તમે આની મુલાકાત લઈ શકો છો। નીચે પ્રમાણે આ વેબસાઇટ પણ આપેલી છે। જેમ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ વિશે, સૌપ્રથમ તો તમારે અરજદારનું આધાર કાર્ડની જરૂર પડશે, અરજદારનું રેશન કાર્ડ, અરજદારની ચૂંટણી કાર્ડ, અરજદારની જે જાતિ પેટા જાતિનો જે દાખલો હોય છે તે તમારે જરૂર પડશે, વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો મતલબ કે તમને વીજળી બિલ ચાલી જશે, લાયસન્સ પણ ચાલી જશે, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ એક હોય તમારો જે રહેઠાણનો પુરાવો તો એ ચાલી જશે। બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ મતલબ કે જેમાં અરજદારનું નામ અને તેમાં એનો એકાઉન્ટ નંબર હોય તે ચાલી જશે। જરૂરી જમીન માલિકીનું આધાર કાર્ડ, દસ્તાવેજ, આકારણી પત્રક જે પણ તમને લાગુ પડતી હોય તે તમે ડોક્યુમેન્ટ મૂકી શકો છો। જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનનું ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ, જેમ કે તે તમને તલાટી પાસે મળી જશે, કરી આપશે। મકાન બાંધકામમાં રજા ચિઠ્ઠી, સ્વ ઘોષણા પ્રમાણપત્ર, જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ જર્જરિત મકાનનો ફોટો, મતલબ કે તમે કઈ જગ્યા પર મકાન બાંધવા માગો છો તેનો તમારે એક ફોટો લેવા જરૂરી હશે। પતિનો મરણનો દાખલો, જો વિધવા હોય તો પતિનો મરણનો દાખલો મૂકવાનો જરૂરી રહેશે। જેમ કે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।